જો ભાઈ લોગ રિમ્પલના રોટલા બનાવવાની સ્ટાઇલ બારી પર ફોન મૂકેલો છે અને ફોનમાં સિરિયલ ચાલુ છે અને રોટલા બનાવે છે. આહા શું વાત છે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. જેવો કંપનીએથી ઘેર આવ્યો એટલે રિમ્પલે આદુ લહણ સોલવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો, કારણ કે આજે રિમ્પલને ભરેલો છે તાવ. તો ચાલો ભાઈ, હાઈકોર્ટમાંથી ઓર્ડર આવેલો છે સીધો કામ કરવાનો. આદુ લઈને એને બતાવું કે આટલું આદુ ચાલે કે, કારણ કે સાલો આપણો આ સબ્જેક્ટ જ નહીં મળે. આદુ સોલતા તો નહીં આવડે, ગમે તેમ હોરી મૂકી આજે એને. તો ગમે એમ આદુ સોલી રહ્યું એટલે લહણ લાઈન મૂકી દીધો. એને ઠેલું છે કે હારો સોલ હેમ ઠેલું એટલે લાઈને અહીંયા પહેલા મૂકી જ દીધી. ગમે એમ કરીને આદુ લસણ તો મેં સોલી નાખ્યું. હવે કે મસાલો વાટ્યો. ચાલ તો ભાઈ મસાલો વાટી જ આપીએ. એમાં હું હવે આટલું કોઈ થોડુંક બીજું વરી. આ તમે જોઈ શકો મિક્સર મશીનમાં આદુ લહણ નાખીને જુડ ફેરી લાગો તો હમણાં મસાલો વટાઈ જાય. જુઓ તમે આ 2 મિનિટનો ખેલું તો આદુ લહણ ના તમે ભૂકા કાઢ નાખ્યા. પહેલી વાર જ ભાઈ મસાલો વાટ્યો હા કે મેં તો તમને થતું હોય કે આ તો સાલો રોજ મસાલો વાટતો હોય, પણ ભાઈ પહેલી જ વાર તો મસાલો વાટી રહી એટલે કાંદો આપી દીધા. એવો કાપી આપે એમ કે ભાઈ તું બધું જ આપી દે, ટામેટા ને વેંગણા ને ભીડા ને જેટ આપી દે, બધું કાપી કાઢું આજે. જઈટે કાંદો કાપ્યો. આ કાંદો તો હારો રડાવતો બહુ દેહું રે. જો મિત્રો આપણો યંશભાઈ તો રોટલો ખાય, એના નાના ટુકડા કરી પૂટે જાતે જ ખાય. યંશની મમ્મા ખાઈને નવરી પડી એટલે આનંદ મંગાવ્યો. મેં દુકાન ગયો ને ફટાફટ આખું પાકીટ આનંદ લઈ આવ્યો. જોઈને મને આપ્યું ખાલી એક જ. ભાઈ એક આનંદમાં કંઈ આપણું થાય કે લાવવાનું બીજું આપની પણ નહીં આપે હારા. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે મારે વિડીયો એડિટિંગ કરવાનું છે, થોડા રીલ્સ બનાવવાના છે. તો મળીએ કાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.